આજ તો અમે સમાજ સેવા માટે પૂગી ગયા. ગયો વિડીયો તમે જોયો છે એટલે તમને ખબર હતી કે નાળા ઉપર પાણી બહુ ભરાઈ ગયું છે. પાણીને આપણે ખાલી કરવા માટે પૂગી ગયા છીએ. પહેલા તો પાઇપમાં પાણી ભરવું પડે, કારણ કે બીજી બાજુ પાણી આમને તો નીકળે નહીં, એટલા માટે કામનું ધ્યાન રાખવા માટે ડેટકો પૂગી ગયો. જો ફાઇનલી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું. એક પાઇપમાંથી પાણી નીકળ્યું એટલે આપણે અમે બીજી પાઇપમાંથી પાણી કાઢવાનું શરૂ કરી દીધું. આમ જો હવે ત્રણેય બહેનોને કામે લગાડી દીધા. આ ચોકલેટી પાણીમાં બોલો છોકરાને આવા પૂગી ગયા. અહીંથી સૂર્યાસ્તનો નજારો બહુ મસ્ત દેખાય છે. આ દરિયો તો ખાલી થવામાં બહુ વાર લાગશે, એટલે આપણે ગાડી પડી એટલે ગાડી ઉપર બેસી ગયા. થોડું ગાડીના કાચમાં તે મોટું બતાવી દીધું. આમ જો મ્યુનિસિપાલિટીના ઓફિસર અહીંયા પૂગી ગયા ધ્યાન રાખવા માટે કેવું કામ હાલે છે. આપણને હક તો થાય ને એટલે આપણે ડાયરેક્ટ પાણા નાખવા માંડ્યા પાણીમાં. આમ જોવા દાદા ગાડી લઈને ગામમાંથી આવ્યા ને આપણે કામ થયું, કારણ કે દાદા પાસે સોડા મગાવી દે એટલે એમાં ભાગ એવા ભૂંડા હતા કે 3-4 જણાને સોડા લેવા હતા ને આ બધા ટોળું વળ્યું. પછી કામને પડતું મૂકીને અમે નીકળી ગયા વાડી બાજુ, કારણ કે સોડા પીવાની છે. એટલે આપણા ભાગમાં મેંગો સોડા આવી, આપણે ના તો ન પડે પી લેવાના, પછી આ ન મળે. અત્યારે પાછો જમવાનો ટાઈમ છે ને આપણે સોડા ઠપકી લીધી. બોલો 2 કલાક પછી ઊનમાં મામા બધા નીકળી પડ્યા. ઓલી જે પાઇપ આપણે પાણી માટે મૂકી હતી લેવા માટે, એમાં પાછા બડીકા લઈ લીધા, કારણ કે કૂતરા ભાઈ ન પડે ને એટલે ફોલો કરતા જશે ને બધાને જય શ્રી રામ.